સર આપનું નામ? મારું નામ ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ છે. હું રાજકોટ મહાનગરપાલિકામાં વેટનરી ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. સર, વાત કરીએ અત્યારે હાલ જે સિઝનમાં અત્યારે ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવે છે, શું કહેશો આ વખતે કેટલા ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવે છે, કેટલા ટકા વધારો થયો છે? જોઈએ તો કે વર્ષ 2023-24માં 12,164 ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવ્યા હતા. એટલે લાસ્ટ યર 24-25 વર્ષમાં 12,764 ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવેલા હતા. જનરલી ડોગ બાઇટના કિસ્સાઓમાં બ્રીડિંગ સિઝન હોય અથવા તો નાના પપીસ હોય તો એ માતા પોતાના પપીસના રક્ષણ માટે, ગલુડિયાના રક્ષણ માટે કરતી હોય છે. વધારે ગરમી હોય અથવા તો વધારે શિયાળો હોય ત્યારે ડોગ ઉપર એક સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે. આ સમય દરમિયાન ડોગ બાઇટના કિસ્સાઓ જનરલી વધારે જોવા મળે છે. સર, ગત વર્ષની વાત કરીએ કેટલા ડોગ બાઇટના કિસ્સાઓ બનાવો સામે આવ્યા હતા, આ વખતે કેટલા આવ્યા છે? વર્ષ 23-24માં છે તો કે 12,164 ડોગ બાઇટના રાજકોટ શહેરમાં કિસ્સાઓ નોંધાયેલા હતા અને 2024-25માં 12,764 ડોગના બાઇટના કિસ્સાઓ નોંધાયેલા છે, જે જનરલી 600 જેવા ડોગ બાઇટના કિસ્સાઓ વધારે જોવા મળેલા છે. સર, ડોગ રસીકરણ અને વેરજીકરણની પણ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવે છે, ત્યારે પણ છતાં પણ આ ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે, શું કહેશો બાબતે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપણે જોઈએ તો દર વર્ષે લાસ્ટ યરમાં આપણે 3,000 જેટલા ડોગોનું વેંધીકરણ કરેલું છે, શ્વાન વેંધીકરણ, અને 10,400 જેવા ડોગોનું આપણે હડપકા વિરોધી રસીકરણની કામગીરી પણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત વધારામાં અવારનવાર જે ડોગો રાજકોટ શહેરમાં લોકોને કરડતા હોય છે તો એ ડોગને આપણે આપણા ડોગ ફ્રેન્ડલી સેન્ટર માધાપર ખાતે લાવીએ છીએ, ત્યાં શાંત કરીએ છીએ અને ફરીથી નીતિ નિયમો અનુસાર આપણે મૂળ જગ્યાએ ડોગને શ્વાનને પરત કરતા હોઈએ છીએ.